તો ફેમિલી કેમ છો? જય માતાજી. નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો બસ અત્યારમાં આપણે 6:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. દી આથમી ગયો છે અને બસ આપણે સુરત જવાની તૈયારી કરી છે. કારણ કે અત્યાર લગી તો આપણે મહુવા હતા ને થોડું ઘણું કામકાજ હતું, એટલે સવાર દીનો કાંઈ વ્લોગિંગ કંઈ મોડે લગી સૂતા હતા. 10-11 વાગ્યા લગી કંઈ તબિયત બરાબર હતી નહીં. પછી દવા પીધી, 2 ડોઝ લીધા દવાના. તબિયત પછી થોડી સારી થઈ છે ને બસ ફાઇનલ જો અત્યારે જવાનું છે. કપડાનું બેગનું પેકિંગ હાલે છે અને બસ શાકભાજી ને એવું લાવ્યા છે મહુવાથી જો ને બસ અત્યારમાં જવાનું છે. તો ફાઇનલ હવે બેગ પેકિંગ કરીને જ છીએ અને બસ મહુવાથી આવીએ છીએ. કારણ કે એક બે જગ્યાએ કારખાને જવાનું હતું, 1-2 ભાઈબંધને મળવાનું હતું, થોડુંક કામ હતું. તો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે, કાંઈ સવારથીનો બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો. તો 6:30 વાગે અત્યારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આ જો મામા હાટું બકાલું લઈ લીધું છે મહુવાથી. શું કહો તમે? હા, એ બધું મામાનું જ છે. તો અમારે ઉમેશભાઈને પણ હું લેતો આવ્યો છું અરે, કારણ કે એને રજા પડી ગઈ હતી કારખાનેથી અને હું ને ઉમેશભાઈ હારે આવ્યા. એટલે હવે કપડાં ભરી લઈએ ને હવે ફટાફટ મોડું થાય તો હવે નીકળીએ. તો જમવાનું શું બનાવ્યું છે એમાં? બની ગયું છે? તો આપણે જરાક કિચનમાં આટો મારી લઈએ કે જમવાનું બની ગયું છે. આ ખારીંગણાનો હજી પ્રોગ્રામ હાલતો લાગે. જો ભૂખ લાગે છે આપણને, પણ હજી વાર છે જવાની, કારણ કે ભૂખ તો લાગી છે. કાંઈ નહીં, હવે જવાનું છે આપણે 7 વાગે. 6:30 છે, અડધી કલાકમાં મારી પાસે હે ગમે એ ઠેલીમાં ભરી લો ને. આ શરીફળ લાવ્યા છીએ આપણે, વધારવાના છે માતાજીના. તો આપણે અહીં કપડાં રેડી છે. કપડાં તો જો કે એટલા બધા નથી લઈ જવાના, પણ થોડાક જ લઈ જવાના છે. 2, 4, 5 જોડી જ લઈ જવાના છે, બાકી તો અહીંયા રાખવાના છે. આ મહાકાલનું આપણું ટી-શર્ટ છે રેગ્યુલર પહેરી ને બસ બેગ પેકિંગ કરી લઈએ હવે. તો હાલો ફેમિલી, તો હું બેગ પેકિંગ કરી લઉં ને બસ થોડું ઘણું કામ છે ફટાફટ પતાવી દઉં ને મળીએ આપણે બસમાં આવે નિરાતે, કારણ કે અત્યારે તો ટાઈમ નથી, ફૂલ ટાઈમ થઈ ગયો જવાનો. તો એવું હતું ફેમિલી. ને કાલે આપણે બ્લોગ નહોતો શૂટ કર્યો, કેમ કે મજા નહોતી, હવે તબિયત ખરાબ થઈ ગઈ હતી ને હવે આપણે કાલથી વ્યૂ જવાનું છે ઓફિસે. તો આપણે હવે તો ગામડે બહુ ઝાઝું રોકાઈ ગયા, 6-7 દી રોકાઈ ગયા છીએ. તો કાલથી તો હવે ઓફિસે વ્યૂ જવાનું છે. કન્ટિન્યુ ઓફિસ ખુલી ગઈ છે. 2 તારીખ લગન વેકેશન હતું, 8 દિવસનું વેકેશન પડ્યું હતું. તો હવે સીધા અહીંથી જઈને ઉતરીને સીધા ઓફિસે જવાનું છે. ત્યાં રૂમનો સામાન બદલાવાનો છે, સિંગલ રૂમ પણ રાખી લીધેલી છે ફેમિલી. તો એવું છે ફેમિલી. અને બસ આવી ને ત્યાં વ્લોગનો ટાઈમ મળશે તો ઉતરશું. બાકી તો અહીંયા મેં ઘણા ઉતાર્યા છે અને આપણો મોબાઈલ ક્રેક થઈ ગયો છે. તો અહીંયા મેં ચાર્જિંગમાં એમાં એમ હતું ફેમિલી કે અહીંયા મેં મોબાઈલ ચાર્જિંગ ઉપર મૂક્યો, ચાર્જિંગમાં તો પવનનો એવો ઝટકો આવ્યો ને તો મોબાઈલ મારો આવ્યો હેઠે. તો જોકે કે એમ કે મોબાઈલને નથી શું, પણ ઉપરનો કાચ આવે મોબાઈલનો કાચ એ ફૂટી ગયો છે. અને કોમ્બો નખાવાનું કીધું, મવા દેખાડવા ગયો હતો તો કોમ્બો નખાવાનું કીધું છે. તો કાંઈ નહીં, હવે હાલે ત્યાં લગન હકારશું. બાકી તો અત્યારમાં તો એમ તો હાલે છે, એમ જ બ્લોગિંગ કરું છું. ઉપર ગ્લાસ કાંઈ લગાડેલો હતો નહીં, એવું હતું ને એમાં જ્યાં લગી હાલશે ત્યાં લગી હકારશું. બાકી પછી જોઈએ છીએ હવે આવી મંદીમાં તો હવે વિચારીએ કે કઈ રીતના શું કરવું છે. બાકી તો જો 3 ગાડીઓ પડી છે. એક ગાડી આપણે મહુવા લઈને જતા એ આવડી આ છે, એક ઓલી પપ્પાની છે અને ઓલી પેલી ગાડી 3 ગાડીઓ છે. ને હવે તો જઈએ છીએ સુરત. સવારથીનો ફેમિલી ટાઈમ જ નહીં મળ્યો. આવવું છે તારે? આવવું છે કે નથી આવવું? હાલ ને, મજા આવશે. દિવાળી પછી એને લઈ જવાનો છે. કેમ? દિવાળી પછી આવવું ને? પાક્કું? તો આ એવું છે ફેમિલી. તો હાલો હવે જો અહીંયા આપણો ટવાલ ને નાઇટ ડ્રેસ ને એવું બધું જોયું તો હવામાં એ ફૂંકાઈ ગયું છે. તો હવે ભરી લઈ, કારણ કે ટાઈમ નથી આપણી પાસે. ને હું બપોર પછી ગયો છો મહુવા. બપોર લગી તો આરામ કર્યો હતો, કારણ કે મજા નથી, તબિયત 2 દિવસથી સારી નહોતી. દવા લઈ લીધી, હવે સારું છે. તો હવે ફાઇનલ નીકળી ને
ફાઇનલ હે ઠેલો શું કામકાજ ચાલે છે અહીંયા શાકભાજી રીંગણા બસો રીંગણા વઘારે છે તો હાલો તો ફેમિલી હવે તો હું મળી બસમાં કારણ કે અત્યારે હવે બધું મારે પેકિંગ કરવાનું છે મોડું થાય છે અને ચાલો ફેમિલી હવે બસમાં મળી તો હાલો હવે ફેમિલી તો આપણે દીવાબત્તી કરી નાખી છે અને બસ કપડાં જે આપણે ફોર્મલ કપડાં હતા એ ગાડી નીકળે છે નાઇટ ડ્રેસ પહેરી લીધો છે આપણો કારણ કે એ કપડાની જોડી અહીં રાખવાની છે કારણ કે વધારાની 2-3 જોડી અહીં મૂકી દીધી છે અને બીજા આપણે 3-4 જોડી લીધા છે હારે કારણ કે બહુ જ્યાદા જરૂર ન પડે અહીંયા કારણ કે આપણે એકલાને રહેવાનું છે ને ફોટા ભાઈ કાયમ બદલાવાના ન હોય ધોવાના હોય આપણે હાથે જો ફેમિલી અત્યારમાં જમવાનું બની જશે તો હાલો હવે ફેમિલી જમી લઈ તો ફેમિલી જવો જમી લીધું છે ને હવે આપણે જવાની તૈયારી હાલે છે કારણ કે પછી મોડું થઈ જાય તો મસ્ત મસ્ત આપણે રીંગણા આખા રીંગણાનું શાક ખાઈ લીધું રોટલા ખાઈ લીધું ને કાકડી ખાઈ લીધું તો હાલો તમારે આવવું છે કે એ રાખડી છે એ મૂકી દો તો હાલો આવવું છે કે તમારે તો હાલો 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 જય માતાજી પોગી જાવ એટલે ફોન કરજો એ માતાજી રખડવાનું ઓછું થોડુંક રાખવું હાલે તારે આવું કે હારું હાલો જય માતાજી જય માતાજી હાલો હું જાઉં આવજો એ ઘેરે ન હોય દેજો હારું હાલો બાપા હાલો જય માતાજી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો હાલો ફેમિલી તો હવે જવાનો ટાઈમ ફાઇનલ વેકેશન પૂરું થઈ ગયું છે હવે રહીએ છીએ આપણે સુરત તો હાલો હું પછી જઈને મળું તમને ફાઇનલ જો ફેમિલી તો અત્યારમાં મામાએ નવી ગાડી લીધી છે તો આટો મારવા નીકળ્યા છીએ અને સવારમાં 8:30 વાગે પહોંચી ગયો તો હું સુરત તો અત્યારમાં બસ મામાની હારે ને મામા છે કાળુભાઈ છે કાળુભાઈ તો આટો મારવા નીકળ્યા છીએ અમે ફેમિલી ને વરસાદ છે બહાર ધીમો ધીમો અત્યારે હલો તો બસ ફેમિલી અત્યારમાં આટો મારવા મસ્ત મજાના નીકળ્યા છીએ મામાએ નવી ગાડી લીધી છે તો મજા આવે છે એમ વરસાદ પણ ધીમો ધીમો છે